નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની। બાગેશ્વર ધામના તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રી છે। ગુજરાતમાં તેમનું આગમન થઈ ચૂક્યું છે અને આગમનની સાથે જ તેમને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે। આવતીકાલથી તેમના તમામ કાર્યક્રમો પણ શરૂ થવાના છે। સૌથી પહેલા 5 મુદ્દાઓ પર નજર કરી લઈએ, ત્યારબાદ ચર્ચાને આગળ પણ વિસ્તૃતમાં વધારીશું। સૌથી પહેલા મુદ્દાની વાતમાં પહેલા મુદ્દાની વાત કરીએ, જેમાં આપણે આજે ચર્ચા કરવાના છે દિવ્ય દરબાર પહેલા સ્વાગત દમદાર। બિહારમાં જે પ્રકારે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત થયું હતું, કંઈક આવી જ રીતે આજે જ્યારે અમદાવાદમાં તેઓ પધાર્યા ત્યારે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યાં જ્યાં પણ તેઓ ગયા ત્યાં લોકોની જનમેદની જોવા મળી હતી। ઘર બપોરે પણ ઉનાળાના સમયમાં પણ તમામ લોકો ભક્તો જે તમામ લોકો છે તે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે આવ્યા હતા। એટલે સ્વાભાવિક રીતે આપણે વિરોધ તો જોયો જ હતો, પરંતુ તેમનું સ્વાગત પણ ગુજરાતમાં દમદાર થયું છે। જ્યારે તેઓ આજે અમદાવાદ ખાતે આવ્યા, આવતીકાલથી તેમના તમામ કાર્યક્રમો સુરતથી શરૂ થવાના છે અને ત્યારબાદ ધીરે ધીરે તેઓ આગળ પણ વધશે। બીજા નંબરના મુદ્દાની પણ વાત કરી લઈએ અને આજના મુદ્દાની વાતમાં બીજા નંબરના મુદ્દામાં આપણે વાત કરીશું ભક્તિના પ્રદેશમાં આવીને આનંદ થયો છે। આ વાત ખુદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહી છે। જ્યારે તેઓ આવ્યા અને તેમણે સૌથી પહેલા કોઈ શબ્દ કહ્યો છે મીડિયા સામે, તો એ દ્વારકાધીશને યાદ કર્યા છે, જય દ્વારકાધીશ કહ્યું છે। સાથે તેમણે એ વાત પણ કહી છે કે ગુજરાત એ ભક્તિનું ધામ છે અને અહીં અત્ર તત્ર સર્વત્ર ભક્તિ જોવા મળી રહી છે, દ્વારકાધીશની ભક્તિ જોવા મળી રહી છે। આ વાત પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જ્યારે તેઓ ગુજરાતમાં પ્રવેશ્યા, ગુજરાત આવ્યા ત્યારે તેમણે કહી હતી। સાથે ત્રીજા મુદ્દા પર પણ નજર કરી લઈએ આજના મુદ્દાની વાતમાં। ત્રીજા નંબરનો શું છે મુદ્દો? સનાતન વિરોધીઓને બાબાની ચીમકી। સનાતન ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, આવા શબ્દો બાબાની કથાઓમાં સાંભળવા મળતા હોય છે, પરંતુ આજે જ્યારે તેઓ ભાગવત કથા જે થઈ રહી હતી ત્યારે ત્યાં હાજર રહ્યા હતા, એ સમયે તેમણે એ વાત પણ કરી હતી કે સનાતન હવે તમામ એક થઈ જાઓ, સનાતન ધર્મને માનતા લોકો, પરંતુ જે લોકો કાયર અથવા તો મૂર્ખ છે તે સનાતન ધર્મ માટે નહીં જાગે। આ પ્રકારના નિવેદનો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। સાથે ચોથા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ, જેમાં આપણે ચર્ચા કરવાના છે ચોથા મુદ્દામાં ગુજરાતમાં બાબાનો હુંકાર, કોની તરફ ઇશારો? કારણ કે સતત વિરોધ થયો છે। વિરોધ ન માત્ર ગુજરાતમાં થયો છે, પરંતુ દેશમાં પણ અનેક અલગ ધર્મના લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો। ગઈકાલે આપણે એના ઉપર ચર્ચા પણ કરી હતી, પરંતુ જ્યારે સનાતન ધર્મની વાત, હિન્દુ રાષ્ટ્રની વાત બાબા કરતા હોય, આ પ્રકારના નિવેદનો તેઓ આપતા હોય કથામાં, ત્યારે કોને ઇશારો છે, કોની તરફ ઇશારો છે, એ પણ મોટો સવાલ છે, જેને લઈને પણ ચર્ચા કરીશું। આ સાથે જ પાંચમા મુદ્દા પર પણ કરી લઈએ નજર આજના મુદ્દાની વાતમાં। પાંચમો અને છેલ્લો મુદ્દો શું છે? ગુજરાતમાં શું રેકોર્ડ તોડશે બાબા? આમ તો કથા, ભજન આ બધું થતું રહેતું હોય છે બધી જ જગ્યાઓ પર, ગુજરાતમાં પણ થાય છે, પણ જેટલી ચર્ચા ધીરેન્દ્ર શાસ્ત્રીની થઈ છે, કદાચ આ પહેલા આટલી ચર્ચાઓ નહીં થઈ હોય। હવે જોવાનું એ રહેશે કે બિહારમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારો યોજાતા હતા એને રદ કરવા પડતા હતા, કારણ કે જનમેદની વધારે ઉમટતી હતી। 3 લાખની સંખ્યા હોય તો 10 લાખ જનમેદની આવતી હતી। શું આ જ પ્રકારનો રેકોર્ડ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પણ તોડશે કે કેમ, એ આવનારો સમય જ બતાવશે, પરંતુ આ તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। ભારે વાદ વિવાદ અને તડામાર તૈયારીઓ બાદ અંતે બાબાએ ગુજરાતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું। ત્યારે આ સ્વાગતની સાથે સાથે બાબાએ અનેક નિવેદનો પણ આપ્યા છે, વાદ વિવાદો પણ થયા છે, પરંતુ જ્યારે તેઓ ગુજરાત આવ્યા ત્યારથી અત્યાર સુધીનો અહેવાલ આખો શું રહ્યો હતો, કેવી પરિસ્થિતિ રહી હતી, એ પણ જોઈએ। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે। બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યાંથી તેઓ સીધા કાર મારફતે અમરાઈવાડીમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈના ઘરે પહોંચ્યા હતા। ત્યાં તેમણે ભોજન કર્યા બાદ વટવા રામકથા મેદાને રવાના થયા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાં સવાર હતા ત્યારે લોકોએ તેમને ફૂલોનો હાર પહેરાવવા પડાપડી કરી હતી।
તેમજ મોમેન્ટો અને બુકે પણ લોકો આપતા નજરે પડ્યા હતા. અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વર બાબાના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. તો બાબાએ ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાત પણ કરી હતી. जय द्वारकाधीश भगवान की, जय द्वारकाधीश भगवान की, जय द्वारकाधीश भगवान की। ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા હતા. બાબાના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વટવા રામકથા મેદાનમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓએ પણ હાજરી આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને વટવા રામકથા મેદાને ભવ્ય તૈયારી કરવામાં આવી હતી, જ્યાં તેમણે પોતાની આગવી શૈલીમાં હિન્દુત્વ પર વાત કરી હતી. आप लोग धन्य हो, हमें ऐसा लगता है हमारे बड़े भैया का और दास का जो संकल्प है भारत में हिंदू राष्ट्र का और भगवान कृष्ण कन्हैया को अपने जगह पर स्थापित करवाने का, निश्चित रूप से आप लोगों की भूमिका उसमें अहम होगी. हम तो देखो जगा सकते हैं, जागना आपका काम. दूसरी बात, एक बात अपनी जिंदगी में याद रखना मेरे पागलों, अब जो जीवन बीत गया सो बीत गया. अब भागने का समय नहीं है. अब तो सनातन और हिंदुत्व के लिए और कृष्ण भगवान के लिए जागने का समय आ गया. और वो बुजदिल होगा जो जागेगा नहीं, वो कायर है जो सनातन के लिए जाग नहीं रहा. याद रखना, जिंदगी बार बार नहीं मिलती. अगर हम लोग अभी नहीं जागे तो आने वाली पीढ़ियां विचार करेंगी. आने वाली पीढ़ियों में राम कथा नहीं होगी, भगवत चर्चाएं नहीं होंगी, मंदिरों में कोई नहीं जाएगा. इसलिए अब प्रत्येक सनातनियों को जागना है और अपने कृष्ण कन्हैया लाल को, कृष्ण जन्मभूमि वाले ठाकुर जी को वहां विराजमान करना है. મહત્વનું છે કે આગામી 26 મે થી 3 જૂન સુધી ગુજરાતના શહેરોમાં દરબાર યોજાવાનો છે. સુરત, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં આગામી દિવસોમાં દિવ્ય દરબાર ભરાશે. ત્યારે અમદાવાદની કથામાં હાજરી આપી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. અને સૌથી પહેલા આપણે એ પણ જાણીશું કે જ્યાં જ્યાં બાબાનો જે દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યાં તૈયારી કેવી છે. આ સાથે આપણી સાથે ઋષિ ભારતી બાપુ પણ જોડાયેલા છે. તેમની પાસેથી પણ તેમના આવવાનું મહત્વ પણ સમજીશું, તેમના કહેલા શબ્દોનું મહત્વ પણ સમજીશું. આપણી સાથે રાજકોટથી ગૌતમ ભીડા જોડાઈ ગયા છે, અલ્પેશ સુથાર વડોદરાથી જોડાઈ ગયા છે અને પ્રદીપ કચ્છ આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. તમામ સંવાદદાતાઓ પાસે હું આવું એ પહેલા ભારતી બાપુ આપના પાસે આવવા માંગુ છું. આજે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા ગુજરાત, સૌથી પહેલા તેમણે વાત કરી ગુજરાત એ ભક્તિની ધરતી છે. અહીંયા સર્વ જગ્યા પર, તમામ જગ્યાઓ પર ભક્તિ જોવા મળે છે. ખાસ કરીને દ્વારકાધીશની પણ તેમણે યાદ કર્યા. કઈ રીતે જુઓ છો તેમના આગમનને? જી દિવ્યાબેન, શ્રીમદ ભગવતમાં ગીતામાં કહ્યું છે, આપણા બધા જ શાસ્ત્રોમાં આમ તો, પણ ભાગવતમાં એમ કીધું છે કે ગુર્જરે જીર્ણતાંગતઃ, અર્થાત ગુજરાતમાં ભક્તિ એ પરાકાષ્ઠાએ પહોંચેલી છે. અને આપણી વૈદિક પરંપરામાં એમ કીધું છે, એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, એક સત્યને અનેક વિદ્વાનો સંતો વિધવિધ રીતે વર્ણવે છે. ત્યારે આવી ભારત ભૂમિમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પધાર્યા છે તો એમનું હાર્દિક સ્વાગત છે. સનાતન ધર્મ અને ભારત વર્ષના વિકાસના સંદર્ભમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું યોગદાન છે, તો એ બાબતની હું તરફેણ કરું છું. જી, આપણે આવે છે. જી, આવો આપની પાસે. આપણી સાથે તમામ સંવાદદાતાઓ પણ જોડાઈ ગયા છે. તેમની પાસેથી અલગ અલગ શહેરોમાં જે આયોજન થવાનું છે તેની તૈયારીઓ વિશે પણ જાણીશું. સૌથી પહેલા અમદાવાદ આવવા માંગીશ. અમદાવાદમાં પ્રદીપ જોડાઈ ગયા છે મારી સાથે. અને પ્રદીપ, અમદાવાદમાં જે કાર્યક્રમ થવાનો છે તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે? દિવ્ય દરબાર છે તેની તૈયારીઓની હાલ જે છે તે આખરી ઓપ આપવામાં આવ્યો છે. અહીંયા પાછળના ભાગે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જેની ઉપર
બાબાનું જે સ્થાન જે છે તેને આપવામાં આવશે અને સાથે સાથે સ્વયંસેવકો જે છે અહીંયા તે પણ હાલ અહીંયા ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો અહીંયા હાજરી આપશે કેમ કે રોજના એટલે કે 2 દિવસનો જે કાર્યક્રમ છે જેના અંતર્ગત અહીંયા 10,000 જેટલા પાસનું વિતરણ કરવામાં આવ્યું છે કે એક દિવસના 10,000 અને બીજા દિવસના 10,000 પરંતુ જો ભક્તોનું વધારે આવશે ભક્તો અહીંયા તો તેમને પાસની અંદર વધારાની સગવડ પણ અહીંયા હાલ તો તૈયારી દર્શાવી દેવામાં આવી છે અહીંયા માનવ મહેરામણ ઉમટે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે પણ ગોઠવવામાં આવી છે કે વધારે પબ્લિક આવે તો તેની બેઠક વ્યવસ્થા કઈ રીતે કરવી તેને પણ હાલ તો અહીંયા ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે સાથે જ જે જગ્યા ઉપર અહીંયા ચાણક્યપુરી ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જ બાબા માટે રહેવાની જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે હાલ આ ચાણક્યપુરી ખાતે કેવી તૈયારી અને કે પ્રકારની વ્યવસ્થા હશે તેને લઈને આપણે ચર્ચા કરીશું ચાણક્યપુરી ખાતે આ જે દિવ્ય દરબાર યોજાવાનો છે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે કેવી તૈયારી જોવા મળશે અને 2 દિવસનો આ દિવ્ય દરબાર છે કેટલા ભક્તો અહીંયા આવવાની તૈયારી તમે દર્શાવી છે ભક્તો હજારોની સંખ્યામાં આવે અમને અંદાજ લાગી રહ્યું છે એ પ્રમાણે આપણે શહેરી વિસ્તારમાં છીએ એટલે પાસની વ્યવસ્થા કરી છે એક પાસ પર એક જ વ્યક્તિને એલાઉ કરીશું અને પાસ વગર એન્ટ્રી નહીં મળે નહીં જ મળે ઓનલી પાસથી જ એન્ટ્રી મળશે અને પાસ અમે 27 તારીખે સવારે 9:30 વાગે આપવામાં આવશે 27 તારીખે અમે 29 તારીખનું પાસ આપીશું અને 28 તારીખે અમે 30 તારીખ માટેનું પાસ આપીશું અને જેને અમે 29 તારીખનું પાસ આપીશું અને 30 તારીખનું પાસ આપવામાં નહીં આવે બિલકુલ આ 2 દિવસના પાસ થકી આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો આવશે એની વ્યવસ્થા કેવી રીતે ગોઠવવામાં આવશે કેમ કે આ ચાણક્યપુરી ખાતે જો હજારોની સંખ્યામાં ભક્તો આવશે તો ટ્રાફિકની સાથે સાથે અહીંયા આસપાસના જે રહેઠાણ વિસ્તારની અંદર આ જે મેદાન આવેલું છે અહીંયા એ વ્યવસ્થા કેવી રીતે જાળવવામાં આવશે કેટલા સ્વયંસેવકો હાજર રહેશે અને કયા પ્રકારની વ્યવસ્થા હશે લગભગ 1500 થી 2000 સ્વયંસેવકો અને 500 બાઉન્સરોની અમે વ્યવસ્થા કરી છે એ સિવાય પોલીસ બંદોબસ્ત અમને આપવામાં આવ્યો છે ટ્રાફિકની વ્યવસ્થા છે અને દરેક જે આગળથી મોટા પોઈન્ટ છે ત્યાંથી રોડ બ્લોક કરી અને જેની પાસે પાસ હશે ત્યારે જ અંદરથી એન્ટ્રી આપવામાં આવશે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જે રીતના આજુબાજુમાં જે રહીશો રહે છે તેમને બી કોઈ તકલીફ ના પડે એ રીતની તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે બિલકુલ આસપાસમાં જે લોકો રહે છે તેમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બાબા બાગેશ્વરનો આ 10 દિવસનો ગુજરાત પ્રવાસ છે તેનો પહેલો દિવસ આજે હતો અને 2 દિવસ અમદાવાદના ચાણક્યપુરી ખાતે પણ દિવ્ય દરબાર છે શું કહેશો આપ મારું નામ પુરુષોત્તમ રાધિકા પ્રસાદ શર્મા છે और मैं राधिका कमेटीનો આયોજક છું અને જે બી અમારાથી બને એ તમામ અમારા છોકરાને કીધું છે એ તમામ વસ્તુ એ રીતે કરવાના આજ મેં મહારાજને અમને મહારાજ પાસે મેં 3 વાગે મળ્યો અને મને આ ગદા આપી ભેટ મેં કે તમારું હનુમાનજી પ્રોગ્રામ સારું મેં સારું થશે કોઈ વિઘ્ન પડશે નહીં મહારાજને મને આ ગદા ભેટ મેં આપેલી છે બિલકુલ આજે જ્યારે બાબા બાગેશ્વર જે છે તે અમરાઈવાડી ખાતે હતા તે સમય દરમિયાન અહીંયા જે ચાણક્યપુરીનો કાર્યક્રમ હતો તે જે લોકો જે છે તે ત્યાં તેમને મળવા પણ ગયા હતા અને તે સમયે તેમને એક ભેટ સ્વરૂપે ગદા પણ આપી છે અને તેમને કહ્યું છે કે ચાણક્યપુરીનો જે દિવ્ય દરબાર છે તે અત્યાર સુધીની અંદર કોઈ જગ્યા ઉપર દિવ્ય દરબારનું આયોજન ના થયું તે પ્રકારનું આયોજન કરવા માટેનું પણ તેમને વચન આપ્યું છે માનવ મહેરામણ છે અહીંયા મોટી સંખ્યામાં આવવાની વાત હતી દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનો પણ સ્વયંસેવકો તરીકે જોડાશે વ્યવસ્થાના ભાગરૂપે અને સાથે સાથે દિવ્ય દરબારની અંદર જ્યારે પ્રવેશ કરશે લોકો ત્યારે અને સાથે જ કેટલો ઉત્સાહ છે આપને કેમ કે 10 દિવસ સુધી અહીંયા ગુજરાતની અંદર બાગેશ્વર સરકાર રહેવાના છે जब से हमने बागेश्वर सरकार का आने का गुजरात में सुना है तब से हमारे अंदर इतना जोश भरा हुआ है क्योंकि सनातन धर्म के लिए हम जितने उत्सुक हैं शायद कोई हो सकता है और मैं आज एयरपोर्ट पे गए थे हम और वहाँ पर जो हमने उत्साह और उमंग देखा था वो आज तक नहीं देखा और उस जोश को देखकर हमको इतना जोश हो गया कि सनातन धर्म की जय हो जय बागेश्वर धाम की जय पूरे जोश से भरे हुए हैं और काशी में आज बाबा ने बोल दिया है काशी में आज बाबा ने बोल दिया है काशी के अंदर श्री कृष्ण भगवान की जयकार होगी श्री कृष्ण भगवान का मंदिर बनेगा मथुरा के अंदर अब अयोध्या की बारी पूरी हुई अब मथुरा की बारी है जय श्री कृष्ण भगवान की जय બિલકુલ
હાલ તો અહીંયા જે લોકો જે છે, આયોજકો છે અને સ્વયંસેવકો છે, તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેમ કે બાગેશ્વર સરકારનો અહીંયા દિવ્ય દરબાર જે યોજવાનો છે, 2 દિવસ સુધી આ દિવ્ય દરબારનું જે છે તે આયોજન થવાનું છે અને આ આયોજન દરમિયાન જે લોકો જે છે તે પણ ખુશ જોવા મળી રહ્યા છે, કેમ કે તેમને એક મોકો મળ્યો છે કે બાગેશ્વર દરબારનું દિવ્ય દરબારનું આયોજન કરવા માટે સનાતન ધર્મ માટેની વાત ચાલી રહી છે. અનેક લોકો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ બાગેશ્વર સરકારની એક પહેલ છે કે સનાતન ધર્મ માટે તમામ લોકોએ સાથે રહેવું જોઈએ. શું કહેશો આપ? મારું નામ શાસ્ત્રી કૌશિકભાઈ જોશી છે. તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આપણે સનાતન ધર્મ એક થાય એ માટે આપણે બાગેશ્વર ધામની હારે બધાય સનાતની ધર્મોએ બધાએ જોડાવવું જોઈએ અને આ દેશ સનાતન ધર્મ માટે એક થાય અને એકતાનું પ્રતીક લઈને આપણે ખૂબ આગળ વધીએ એવો આપણે ઉત્સાહપૂર્વક અમારો પ્રયાસ છે. બિલકુલ દિવ્યા, હાલ તો અહીંયા જ્યાં ચાણક્યપુરીની અંદર દિવ્ય દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર ભક્તો મોટી સંખ્યામાં આવવાના છે અને તેને લઈને તમામ જે વ્યવસ્થા જે છે તે વ્યવસ્થાની તડામાર હાલ તો તૈયારી ચાલી રહી છે. સાથે સ્વયંસેવકોની હાજરી પણ મોટી સંખ્યામાં જોવા મળશે. 10,000 કરતાં પણ વધારે પબ્લિક જો અહીંયા એક સામટું આવે છે તો તેને કઈ રીતે કંટ્રોલમાં કરવું તેને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે આજે તમામ આયોજકો જે છે તે પણ અમરાવાડી ખાતે જઈને બાબાની જે છે તે મુલાકાત પણ કરી હતી અને તેમને ભેટ સ્વરૂપે ગદા પણ આપવામાં આવી હતી કે આવનારું જે ચાણક્યપુરીનું આયોજન જે છે તે સંપૂર્ણ સક્સેસફુલી થાય તે માટેની પણ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. જી જી પ્રદીપ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે ભાજપના નેતા સ્નેહલભાઈ જોશી પણ જોડાઈ ગયા છે. આપનું પણ સ્વાગત છે સ્નેહલજી. પરંતુ અત્યારે હું રાજકોટ જવા માંગીશ. ગૌતમ ભેડા અમારી સાથે જોડાયેલા છે. અને ગૌતમ, રાજકોટમાં તૈયારીઓ કેવી છે બાબા બાગેશ્વર ધામના શાસ્ત્રી જે આવવાના છે, ધીરેન્દ્ર શાસ્ત્રી, તેને લઈને? કારણ કે રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા વિરોધની પણ વાતો થઈ રહી છે, તો તેને લઈને પણ શું અપડેટ? ચોક્કસ અત્યારે હું આપને જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં આ દિવ્ય દરબાર જે તે યોજાવાનો છે ત્યાં જે કાર્યાલય છે તેનું થોડા દિવસ પહેલા ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ તેઓ પણ અહીંયા મુલાકાતે આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેઓ પણ અહીંયા આવ્યા હતા અને આજે અહીંયા જે કાજલ હિન્દુસ્તાની છે તેમનો ખાસ કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તમામ જે અગ્રણીઓ છે તે અત્યારે આવી રહ્યા છે. સનાતન ધર્મની જ્યારે વાત હોય ત્યારે તમામ જે અગ્રણીઓ છે તે આગળ આવતા હોય છે. જે વિજયભાઈ, ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે. 2 દિવસ દરબાર અહીંયા પહોંચવાના છે. કેવું આયોજન છે? ખાસ તો આયોજનમાં તો ભવ્યાતિ ભવ્ય આયોજન છે. રાજકોટમાં ઇતિહાસ થઈ રહ્યો છે અને સનાતન ધર્મનો આ ડંકો વાગી રહ્યો છે, સ્વાભાવિક જોઈ રહ્યો છો. એમાં આજે કાજલબેન હિન્દુસ્તાની છે, માનીય વિજયભાઈ રૂપાણી પણ અહીંયા આપણી ભાષામાં કીધું વાળું કરવાના જમવાના અહીંયા છે. એટલે ખૂબ સરસ મજાનું આયોજન છે. ચોક્કસ જે કાજલબેન છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેમ કે ખૂબ જ સરસ આયોજન છે તે થઈ રહ્યું છે અને તેમાં તમામ અગ્રણીઓ क्या कहेंगे सनातन धर्म की बात है. ओटीटी हिंदुस्तान रग रग में हिंदुस्तान, बराबर ने? बोलो. ગુજરાતની અંદર આવી ગયા છે. હવે રાજકોટની અંદર એક ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જી, મને લાગે છે કે આવા આયોજન થવા જોઈએ અને ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો એક ક્રેઝ છે પબ્લિકમાં અને પબ્લિક ફોલો કરે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે, ધર્મની સાથે છે. તો જે ધર્મની સાથે છે એને સદૈવ અમારું સમર્થન છે ને એમને સમર્થન આપવા માટે જ હું અહીંયા આવી છું. જે આયોજન થઈ રહ્યું છે એમાં અમુક વિરોધ પણ સામે આવ્યા હતા, પરંતુ હવે વિરોધ કરતા સમર્થન વધી ગયું છે. જો સ્ટાર્ટમાં કોઈ પણ સારું કામ હોય ને તો વિરોધી પક્ષ જે હોય વિરોધનું કામ કરે. આપને ખબર છે કે જૂના જમાનામાં, પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ જ્યારે યજ્ઞ કરતા તો અશુરી તાકતો જે એમાં હાડકા નાખતા, એને બરબાદ કરવાની ચેષ્ટા કરતા, એવું જ કાર્ય થતું હતું. પણ મને લાગે કે જ્યારે સાક્ષાત ભગવાનના આશીર્વાદ હોય અને બજરંગ બલીજીનો સાથ હોય તો પછી બધા જે વિઘ્ન છે એ ઓટોમેટિક વયા જાય. ચોક્કસ અન્ય જે આગેવાનો છે, રાજકોટના જે મોભીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે. રોજે રોજ જે આ કાર્યક્રમ છે તે યોજાવાનું છે તેને લઈને જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને જે મોટી સંખ્યામાં તમામ જે આયોજન સમિતિના જે સભ્યો છે તે પણ અત્યારે આપ જોઈ શકો છો આવ્યા છે અને જે મીટિંગ છે તે અત્યારે યોજાવાની છે અને સાથોસાથ તૈયારીઓ કઈ રીતની રહેશે, કેટલા લોકો રહેશે, તેમના માટે વ્યવસ્થા શું રહેશે, આ તમામ બાબતોને લઈને અત્યારે તૈયારીઓ જોડાયેલા રહેશો અમારી સાથે. રાજકોટનો તો માહોલ જ અત્યારથી કંઈક અલગ જોવા મળી રહ્યો છે. અત્યારથી જ
જે દરબાર યોજાવાનો છે તેને લઈને રાજકોટમાં મીટિંગો થઈ રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જોડાઈ રહ્યા છે. આપ જોડાયેલા રહેશો મારી સાથે. અલ્પેશ પરમાર વડોદરાથી જોડાયેલા છે. અલ્પેશ, જ્યારે પહેલા કાર્યક્રમ આવ્યો ત્યારે વડોદરાનું નામ નહોતું, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીની કદાચ લોકપ્રિયતા જેટલી વધતી ગઈ કે વડોદરામાં પણ તેનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તેને લઈને વડોદરામાં કેવી તૈયારીઓ? બિલકુલથી વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે પ્રોગ્રામ કર્યો ત્યારે માત્ર 7 કે 8 દિવસનો પ્રોગ્રામ હતો, પરંતુ હવે ગુજરાતના 10 દિવસના પ્રવાસે છે અને 3જી જૂને વડોદરા ખાતે આવવાના છે. ત્યારે વડોદરાના જે આયોજકો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપ તેમજ જે આયોજક છે તે સાથે મળી અને આ પ્રોગ્રામ કરવાના છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો 3જી જૂને જે પ્રોગ્રામ છે તે નવલખી મેદાનમાં થનાર છે. ને આપ જોઈ શકો છો તે રીતે ભાજપના કાર્યાલય ઉપર હાલ આયોજકો અને ભાજપના કાર્યકરો છે તે પહોંચ્યા છે. આપણે આયોજક સાથે વાત કરીશું. શું કહેશો કમલેશ? કેવું આયોજન છે અને શું રણનીતિ છે? શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ વડોદરા અને ભાજપા વડોદરા શહેરના સહયોગથી આ પ્રોગ્રામનું આયોજન છે. તારીખ 3 જૂન શનિવારે સાંજે 5 થી 9 દરમિયાન. અત્યારે છેલ્લા ઘણા દિવસથી અમે પૂરજોશમાં અલગ અલગ સમિતિઓ બનાવીને કામ કરી રહ્યા છે, જેમાં આજે ગઈકાલે બી મિટિંગ થઈ. અત્યારે પેપર વર્ક તેમજ એના પ્લાન ચાલી રહ્યા છે અને આવતીકાલે ખાતમુહૂર્ત કરીને ગ્રાઉન્ડ ખાતે કામ ચાલુ કરવામાં આવશે. શું કહેશો, અંદાજે કેટલી પબ્લિક આ જે દિવ્ય દરબાર યોજાવાનો છે તેમાં હાજર રહેવાની? આશરે લગભગ 70-75 હજાર એક્ઝેક્ટ અત્યારે છે અને કદાચ 1.25 લાખ સુધી જઈ શકે છે. કયા પ્રકારની વ્યવસ્થા રહેશે? 1.25 લાખ પબ્લિક થવાની છે, શું વ્યવસ્થા રહેશે? સંપૂર્ણ સેફટી સુવિધા, પ્રજાને તકલીફ ના પડે એટલે ટ્રાફિક સુવિધા, સ્વયંસેવકો, પાણી, ટોયલેટ તેમજ મેડિકલ ટીમ અને મેડિકલ ટીમ ગ્લુકોઝ પાણી શરબત સાથે અવેલેબલ રહેશે કે જેથી કોઈને તકલીફ પડે તો તાત્કાલિક સારવારની બી સુવિધા છે. શૈલેષભાઈ પંડ્યા છે, આપણે તેમને પૂછીશું. શું કહેશો સાહેબ, ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરાના પ્રવાસે છે, 3જી જૂને આવવાના છે, કયા પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી? ખાસ વ્યવસ્થા તો એટલી એવી રીતે કરવામાં આવી છે કે બહારગામથી પણ એટલે વડોદરાની બહારથી પણ જેને આવવું હોય એમના માટે પાર્કિંગની અલગ અલગ જગ્યાએ સુવિધા છે. ધારો કે બસ લઈને આવે તો બસ પણ ક્યાં પાર્ક કરવી અને પાર્કિંગના સ્થળેથી ઇઝીલી ચાલતા એ સભાના સ્થળ પર આવી જાય એ રીતે વ્યવસ્થા કરેલી છે. બીજું, જ્યાં દિવ્ય દરબાર યોજાવાનો છે એ દિવ્ય દરબારની અંદર પણ બેઠક વ્યવસ્થા, ભારતીય બેઠક વ્યવસ્થા અને ખુરશીની બેઠક વ્યવસ્થા, એ 2 ટાઈપની બેઠક વ્યવસ્થા છે. દરેક બેઠક વ્યવસ્થામાં જવાનો માર્ગ દરેકનો સેપરેટ રહેશે, સિક્યુરિટી પણ રહેશે, પાણી પીવાની તથા ટોયલેટની સુવિધા રહેશે, મેડિકલ ટીમ ત્યાં હાજર રહેશે, ફાયર બ્રિગેડની ટીમ હાજર રહેશે. એટલે બધા જ શાંતિથી દિવ્ય દરબારની અંદર જોડાઈ શકે અને દિવ્ય દરબારનો લાભ મેળવી શકે એ હેતુથી ધારો કે 1 લાખ ઉપર પણ પબ્લિક આવશે તો અમારી એ રીતની વ્યવસ્થા છે કે દરેકને કોઈ પણ તકલીફ ન પડે અને બધાનો સમાવેશ થઈ જાય. શું કહેશો સેવક સાહેબ, જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, પબ્લિકનું વધવાનો ચાન્સ દેખાઈ રહ્યો છે, તો કયા પ્રકારની વ્યવસ્થા રહેશે? વ્યવસ્થાની જો વાત કરીએ તો જ્યારથી નવશક્તિ ગરબા આયોજકના દ્વારા દિવ્ય દરબારના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ વડોદરામાં આવવાની વાત થઈ છે, સાથે સાથે અમે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા સંપૂર્ણ અમે સહયોગ એમને આપવાની તૈયારી બતાવી છે. એની વ્યવસ્થા તો એમણે કરી છે, પણ સાથે સાથે લોકોને અમે એક આહવાન પણ કરવા માગીએ છીએ કે જ્યારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી જ્યારે બિહારમાં એમને જ્યારે સભા એમનો દરબાર ભર્યો અને ત્યાં 10 લાખ કરતાં પણ વધારે પબ્લિક જોડાઈ હતી, આજે અમને વડોદરા શહેર અને જિલ્લામાંથી અમને એવી આશા છે કે 1.5 થી 2.5 લાખ સુધીની જનતા આ દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજને જોડાશે, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે થન કરી રહી છે. એની સંપૂર્ણ તૈયારીઓ એમાં ભારતીય જનતા પાર્ટી અને અમારા પ્રમુખશ્રી અને અમારી ટીમ એમાં અમે સાથે જોડાઈ અને એનો સહયોગ કરવાના છે. બિલકુલ દિવ્યા, વાત કરવામાં આવે તો 1.5 લાખથી વધુ પબ્લિક છે તે આ આયોજનની અંદર થનાર છે. દિવ્ય દરબારની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સેફટીની વાત હોય, પાર્કિંગની વાત હોય, તેમજ બેઠક વ્યવસ્થાની વાત હોય, તમામ પ્રકારની સુવિધાઓ હાલ આયોજકો દ્વારા આયોજન કરી દેવામાં આવ્યું છે. ત્યારે 1.5 લાખથી પણ વધુ પબ્લિક થાય તો પણ આયોજકો આ વ્યવસ્થાને પહોંચવા માટે તૈયાર છે.
જે અલ્પેશ ગૌતમ અને પ્રદીપ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને ઋષિ ભારતી બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. ઋષિ ભારતી બાપુ, જે રીતે જ્યારથી ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવ્યા તેમણે ભક્તિની વાત કરી, ભક્તિના પ્રદેશની વાત કરી, આ સાથે સનાતન ધર્મ હિન્દુ રાષ્ટ્રની વાત જો કરતા આવ્યા છે એ પણ કરી, પરંતુ આ વખતે તેમણે એ વાત પણ કરી કે જે કાયર અને મૂર્ખ હશે એ જ હશે કે જે સનાતન માટે, સનાતન ધર્મ માટે નહીં જાગે. આ મુદ્દે આપની શું વાત, આપનું શું કહેવું છે? ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં પધાર્યા છે તો હાર્દિક સ્વાગત છે અમને સંતોને સનાતન ધર્મ અને ભારત દેશની વાત કરે છે એનું અમને ગૌરવ છે. અને ધીરેન્દ્ર શાસ્ત્રીના માધ્યમ દ્વારા સનાતન ધર્મ અને દેશનું ગૌરવ દેશ વિદેશમાં વધે તો એની ખુશી વ્યક્ત કરીએ છીએ. અને જે લવ જિહાદનો શિકાર બનેલી દીકરીઓને ધીરેન્દ્ર શાસ્ત્રી લાવ્યા છે. અને બીજી કેટલી એવી બાબતો છે જેનું ગૌરવ દરેક સંતોને થવું જોઈએ. અને જે લોકો વિરોધ કરે છે એ વિરોધ તો હંમેશા જેમ હવનમાં હાડકા નાખવાની વાતો છે એવું કામ છે. બાકી ધીરેન્દ્ર શાસ્ત્રીની કસોટીમાંથી પાર નીકળશે એટલે એની પ્રતિષ્ઠા અનેક ગણી વધશે અને સનાતન ધર્મ અને દેશનું ગૌરવ એના માધ્યમ દ્વારા વધશે. અને જે વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખીનઃ આવી ભારતીય પરંપરાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી ચાલી રહ્યા છે, જેનું મને વ્યક્તિગત રીતે ગૌરવ છે. જી, આપણી સાથે સ્નેહલભાઈ પણ જોડાયેલા છે. અને સ્નેહલભાઈ, આપનું શું મત છે? કારણ કે આજે જ્યારે તેમણે અનેક મુદ્દાઓને લઈને વાત કરી, તેમણે મથુરાના મંદિરને લઈને વાત કરી, તેમણે અયોધ્યાની પણ વાત કરી, આ બધા જ મુદ્દાઓને લઈને પણ તેમણે વાત કરી હતી. જી, અત્યારે ગુજરાતની ધરતી પર ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવ્યા છે ને આપણે જોઈએ છે કે ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં એમની સાથે જોડાયા છે. એમની જે ધાર્મિક સભાઓ છે તેની અંદર આગામી 10 દિવસમાં લોકો જોડાશે. અને હું કહું છું કે કોઈ પણ ધર્મ હોય તો આ પ્રકારે એ લોકોને આપણા દેશમાં આ રીતે એમનો પ્રચાર પ્રસાર કરી પોતાની વાત મૂકે એ બધું કરી શકે છે. અને આ સનાતન ધર્મની જો વાત છે તો મને લાગે છે કે આ એક ખૂબ સારી વાત છે કે ત્યારે આટલા બધા લોકો ભેગા થઈને ભક્તિભાવની વાત કરે છે, એકબીજાના વિચારોનો આદાન પ્રદાન કરે છે. અને ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા જે ધર્મના જ્ઞાની છે વ્યક્તિ, તેની પાસેથી પણ એ લોકો ઘણું બધું ધર્મનું જ્ઞાન લે છે. અને આપે જે વાત કરી તો સ્વાભાવિક છે કે રામ મંદિર તો આપણા ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં વસતા લોકોની આસ્થા જે છે ભગવાન રામ સાથેની એનું કેન્દ્ર છે. કૃષ્ણ ભગવાનની જે ભૂમિ છે તે મથુરા છે. એટલે જ્યારે પણ કોઈ આવી સભા હોય કે ધાર્મિક આવો પ્રોગ્રામ હોય, કાર્યક્રમ હોય, આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય તો ચોક્કસપણે આ બધી વાતો જે છે તેનો ઉલ્લેખ પણ થાય, તેના પર વિચાર વિમર્શ પણ એ લોકો કરતા હોય છે. અને આવી અનેક ધાર્મિક વાતો અને ધાર્મિક જે પ્રવચનો છે તે થતા હોય છે. જી જી, ભારતી બાપુ, જે રીતે આગામી 10 દિવસ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો થવાના છે, જ્યારે તેમને એ વાત પણ પૂછવામાં આવી, કારણ કે વિરોધ અને વિવાદ બંને ખૂબ થયા છે, આપણે સતત જોયું છે અને આપણે ચર્ચા પણ કરી છે આ જ મંચ પર, આ જ કાર્યક્રમમાં પણ. પરંતુ આજે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવું કહ્યું કે રાવણ કુળના અથવા તો રાવણ પરિવારના લોકો હશે જે આ પ્રકારે વિરોધ કરતા હશે. અને તેમણે જે તમામ મુદ્દાઓની વાત કરી એ મુદ્દાઓ પહેલા પણ ચર્ચામાં આવેલા હતા, પરંતુ ક્યાંક રાજનીતિમાં ચર્ચામાં આવેલા હતા. તો શું તેને એની સાથે પણ જોડી શકાય? ભારતી બાપુનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો, તેમનો અવાજ ઠીક કરવાની કોશિશ કરીશું. પરંતુ એ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માત્ર ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. એ દરમિયાન તેમણે શું કહ્યું હતું એ પણ સાંભળીએ. पहली बार आप आए हैं, क्या कहना चाहेंगे? भी आ चुके हैं और गुजरात की भूमि द्वारकाधीश की क्या संदेश देना चाहते हैं गुरुजी? गुजरात भक्ति का प्रदेश है, यहाँ यत्र तत्र सर्वत्र भक्ति है और गुजरात पर यही कहना है कि द्वारकाधीश की करुणा ऐसी ही बरसती रह सके. लगातार 10 दिन का गुजरात का दौरा है, क्या संदेश देंगे गुजरातियों को? सनातन एकता का, भारत हिंदू राष्ट्र का और जातिवाद से ऊपर का. सनातन के लिए और क्या क्या कार्यक्रम आप करने वाले गुरुजी? हम कुछ नहीं करने वाले, सनातन हिंदू करने वाले.
काफी लोग जो हैं लगातार सनातन पे और हिंदुत्व पे सवाल उठा रहे हैं, क्या कहेंगे? ये नई बात नहीं है, रावण के खानदान। ભારતી બાપુ આપણી સાથે ફરી એક વખત જોડાઈ ગયા છે। જી ભારતી બાપુ, આપ આપની વાત કરી શકો છો। એ લોકો વિરોધ કરી રહ્યા છે એને મારે એટલું જ પૂછવું છે કે જે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લાખો લોકો આવે છે તો એ લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન આપ કરી દો તો ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કોઈ નહીં જાય। માત્ર વિરોધ કરવાથી કોઈ હલ નહીં થાય। અને આજે દુનિયા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના દુઃખથી દુઃખી છે અને કેટલાય લોકોના જીવનની સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં થાય છે તો એ સુકૂન છે અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા વધે છે, એ ગૌરવની વાત છે। અને આજે તમે જુઓ દેશ વિદેશમાં જે વિજ્ઞાનમાં પણ બિલીવ કરે છે એ લોકો પણ સનાતન ધર્મ પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે। એનું શ્રેય ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ જાય છે, કેટલાય સંતો પ્રયાસ કરી રહ્યા છે। અને જો વિરોધ તમારે કરવો જ હોય તો આજે સનાતન ધર્મ સિવાય અન્ય ધર્મોમાં પણ પાખંડ, ઢોંગ, ધતિંગ બધું ચાલે છે, ત્યાં કેમ કોઈ અવાજ ઉઠાવતું નથી? માત્ર ને માત્ર સનાતન ધર્મની સામે જ અંગુલી નિર્દેશ કરવામાં આવે છે। અને મને કોઈ ચમત્કારમાં શ્રદ્ધા નથી, પણ આજે બીજા લોકો જ્યારે હિન્દુ ધર્મના લોકોને કન્વર્ટ કરવાના, ધર્માંતરણ કરવાના પ્રયાસો કરી રહ્યા હોય તો એની સામે ધીરેન્દ્ર શાસ્ત્રી આવા માધ્યમ દ્વારા પણ જો હિન્દુ ધર્મ પ્રત્યે લોકોને જોડી રાખતા હોય તો એનો ગૌરવ સનાતનીઓએ હંમેશા લેવો જોઈએ। અને ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની એક આગવી શૈલી, એક મુખાકૃતિની આકર્ષિત પર્સનાલિટીને, એટીટ્યુડ બને પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે તો આપણે એનું ગૌરવ હંમેશા લેવું જોઈએ। અને હમણાં મેં કીધું હતું કે સત્ય હંમેશા પરેશાન થાય છે, પરાજિત નથી થતું। અને આપણી સનાતની પરંપરા હંમેશા એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, એક જ સત્યને અનેક રીતે સંબોધવામાં આવી છે। અને ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના માધ્યમ દ્વારા જ્યારે ન કેવલ ભારત વર્ષના લોકો, આજે દેશ વિદેશમાંથી એના પ્રત્યે લોકો આકર્ષિત થઈ રહ્યા છે અને સનાતન ધર્મ પ્રત્યે ગૌરવ મહેસૂસ કરી રહ્યા છે, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રત્યે હું વ્યક્તિગત રીતે પ્રસન્નતા અને ખુશી વ્યક્ત કરું છું કે બાગેશ્વર ભગવાન, બજરંગી ભગવાન આટલી નાની ઉંમરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ યશ, પ્રતિષ્ઠા અપાવી રહ્યા છે અને વિશેષ હજુ એમના દ્વારા સનાતન ધર્મ અને ભારત વર્ષના કાર્યો થતા રહે એવી શુભકામના પાઠવું છું। જી, અને આ મુદ્દાને લઈને આપણે ચર્ચા આગળ પણ વધારીશું, કારણ કે એક બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ રેકોર્ડ જે બાબાનો દરબાર યોજાશે ત્યારે તોડવાનો છે। જો કે તેને લઈને આપણી સાથે જે બંને ગેસ્ટ જોડાયેલા છે તેમનું શું કહેવું છે તેમની પાસેથી જાણીશું એક બ્રેક બાદ।